સનાતની છું અને પૂજ્ય સાધુ સંતોને વંદન કરીને આશીર્વાદ લઈને આ મહાશિવરાત્રીના મહામેળાની શરૂઆત થઈ છે અને હું પાક્કો સનાતની છું આ બાબતે. તમે વ્યવસ્થાઓ જુઓ, તમે આ મેળાનો રોનક જોવો આ વર્ષે, આવતા વર્ષે આનથી વધશે. અને ભવનાથ મહાદેવનું જ્યાં સ્થાન હોય, ભવનાથ મહાદેવના જે આશીર્વાદ હોય, એ મેળાઓ તો કેવા થવા જોઈએ. પણ આટલું બધું સનાતન સંસ્કૃતિ તો ઘણા બધા બીજા લોકોને બી પેટમાં તો દુખવાનું જ છે કે આ અચાનક આવું બધું ગુજરાતમાં આ પાછું ધ્રુવીકરણ વાળું ચાલુ નહીં થઈ જાય. આરોપ પ્રત્યારોપ કહું છું ચાલુ થશે એવું લાગે. એ સાચી વાત છે. સનાતનીઓની વાત આવે, વ્યવસ્થાઓમાં વધારો આવે એટલે પેટમાં એમને દુખવું જ જોઈએ અને દુખે. પરંતુ આ મારું કામ છે અને એ જ કામ કરવું છું. પૂજ્ય સાધુ સંતોને પગે પડવું, સાલ ઉડાડવું, રાજ્ય સરકાર એમનું સન્માન કરે, રાજ્ય સરકાર ધર્મની સત્તાને સન્માન કરે, એ તો હોવું જ જોઈએ ને. એ તો આપણા સંસ્કાર છે અને એ જ કામ અમે કરી રહ્યા છીએ.